નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપણે જોઈશું કે એક દીકરીને લગ્ન પછી પોતાના જ પિયરે જવા માટે પોતાના સાસરાવાળાઓની પરવાનગીની જરૂર પડતી હોય છે. આપણા સંસ્કારોમાં વડીલોનું માન સન્માન જાળવી રાખવા માટે થઈને એમને પૂછીને કામ કરવાની પ્રથા બનાવવામાં આવી હતી. પણ ઘણા લોકો આ પ્રથાનો ખોટો ફાયદો ઉપાડે છે અને બીજાના જીવન પર પોતાનો અધિકાર જમાવે છે. આજની વાર્તા પણ કંઈક એવી જ છે. એક દીકરાને માં 9 મહિના પેટમાં સાચવે છે અને એને જન્મ આપવામાં જેટલો કષ્ટ સહન કરે છે એટલો જ કષ્ટ દીકરીને જન્મ આપવામાં પણ કરે છે. છતાં પણ જો દીકરો માતા પિતાનું ધ્યાન રાખે તો એ સારો દીકરો છે અને દીકરી પોતાના પિયરમાં માતા પિતાનું ધ્યાન રાખે તો એ પિયર ઘેલી છે. આ બમણી માનસિકતા હજી પણ આપણા સમાજમાં જોવા મળે છે. તો આવી માનસિકતાને દૂર કરવા માટે એની જ ભાષામાં જવાબ આપવો જરૂરી હોય છે. તો અવની કઈ રીતે એ જ ભાષામાં જવાબ આપે છે એ આપણે આ વાર્તામાં જોઈશું. તો ચલો સાંભળીએ આજની વાર્તા. મારું નામ અવની છે. મારા પપ્પાને ચાનો કપ આપીને હું જેમ જ મારા રૂમમાં પાછી આવી એટલામાં જ મોબાઈલની રિંગ વાગી. હું ઉતાવળમાં ફોન ઉપાડવા ગઈ, પરંતુ ત્યાં સુધીમાં કોલ કપાઈ ગયો હતો. મેં સ્ક્રીન તરફ જોયું તો આકાશના સતત 5 મિસ્ડ કોલ દેખાયા. એક ક્ષણ માટે મન થયું કે તરત જ તેમને ફોન કરું, પરંતુ બીજી જ પડે મેં પોતાને રોકી લીધી. વિચાર આવ્યો કે હવે ફોન કરીને પણ શું ફાયદો? ન તો કોઈ નવી વાત થવાની હતી અને ન કોઈ ઉકેલ મળવાનો હતો. ઉલટું નકામી ચર્ચા થશે અને આખી રાત ઊંઘ પણ બગડી જશે. એટલે મેં મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દીધો અને પથારીમાં સૂઈ ગઈ. પરંતુ આંખો બંધ કર્યા પછી પણ મનને જરાય શાંતિ મળતી નહોતી. વારંવાર એક જ વિચાર મનને અંદરથી કચડી રહ્યો હતો કે કોઈ માણસ આટલો સ્વાર્થી કેવી રીતે હોઈ શકે? એ લોકોએ મારી સાથે જે કંઈ કર્યું, પછી જો આજે પપ્પા તેમના પર નારાજ છે તો તેમાં ખોટું શું છે? જ્યારે મને તેમની સૌથી વધારે જરૂર હતી ત્યારે મારી મજબૂરી સમજવાની કોઈએ જરા પણ કોશિશ કેમ ન કરી? જ્યારે એ સમયે મારી લાગણીઓની કોઈ કિંમત નહોતી, તો આજે મારી પાસેથી એવી આશા કેમ રાખવામાં આવે છે કે હું મારા પપ્પાની ઈચ્છા વિરુદ્ધ જઈને તેમની દરેક વાત સમજી લઉં? આવા જ અનેક પ્રશ્નોમાં મારું મન ગૂંચવાતું ગયું અને ધીમે ધીમે થોડા મહિના પહેલાં બનેલી એ ઘટનાઓ તરફ પાછું વળી ગયું, જેને હું ઈચ્છું તો પણ ક્યારેય ભૂલી શકું તેમ નથી. વાત બહુ જૂની નથી, માંડ 2-3 મહિના પહેલાંની જ છે. સવારે હું રોજની જેમ ઘરના બધા કામમાં વ્યસ્ત હતી. તે સમયે આકાશની બંને બહેનો પોતાના પરિવાર સાથે થોડા દિવસ માટે ઘરે આવી હતી. આખા ઘરમાં ચહેલપહેલ હતી અને રોજ કરતાં કામ પણ ઘણું વધી ગયું હતું. કોઈને નાસ્તામાં આલુ પરોઠા ખાવા હતા, કોઈ માટે પૌવા બનાવવાના હતા, તો બાળકોને અલગથી પાસ્તા ખાવાની જીદ કરી રહ્યા હતા. હું સવારથી જ એક ક્ષણ પણ આરામ કર્યા વગર આખા ઘરમાં આમથી તેમ દોડી રહી હતી. એવું લાગતું હતું કે જો હું 1 મિનિટ પણ ઊભી રહી જાઉં તો આખી વ્યવસ્થા ખોરવાઈ જશે. એટલામાં અચાનક પપ્પાનો ફોન આવ્યો. તેમનો ધ્રુજતો અવાજ સાંભળતા જ મારા હાથ પગ ઢીલા પડી ગયા. ગભરાયેલા અવાજમાં તેમણે કહ્યું, બેટા, તારી મમ્મીની તબિયત અચાનક ખૂબ જ બગડી ગઈ છે. ડૉક્ટરોએ તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બને તો જેટલી જલ્દી આવી શકે અહીં આવી જા. આટલું સાંભળતા જ જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આંખો સામે મમ્મીનો ચહેરો ફરવા લાગ્યો. મને એવું લાગતું હતું કે કાશ મારી પાસે પાંખો હોત તો એ જ ક્ષણે ઉડીને તેમની પાસે પહોંચી જાત. પણ હકીકત એટલી સરળ નહોતી. મેં કોઈ રીતે પોતાને સંભાળી અને તરત જ આકાશને ફોન કર્યો. તેમના ફોન ઉપાડતા જ મેં સમય બગાડ્યા વગર આખી વાત કહી દીધી અને એ જ સાંજની ટ્રેનની ટિકિટ બુક કરાવવા કહ્યું. મારી વાત સાંભળ્યા પછી તેમણે શાંત અવાજમાં કહ્યું, એકવાર મમ્મીને તો પૂછી લે, અથવા તો તારા પપ્પાને કહેજે કે તેઓ મારા પપ્પા સાથે વાત કરે. ત્યાંથી પરવાનગી મળી જશે તો હું હમણાં જ ટિકિટ બુક કરાવી દઉં. મેં આશ્ચર્યથી કહ્યું, આકાશ, આમાં પરવાનગી લેવાની શું વાત છે? મારી મમ્મી હોસ્પિટલમાં દાખલ છે. હું તો હમણાં જ મમ્મીજીને કહેવા જઈ રહી છું. તમે બસ જલ્દીથી ટિકિટ બુક કરાવી દો. ત્યાં સુધીમાં હું મારો સામાન તૈયાર કરી લઉં. જો સાંજની ટ્રેન મળી જશે તો રાત સુધીમાં ઘરે પહોંચી જઈશ. પણ તેમણે ફરી એ જ વાત કહી, અરે,
અત્યારે દીદી ઘરે આવી છે. આવા સમયે જો તું ચાલી જઈશ તો મમ્મી બહુ નારાજ થશે. એક કામ કર, પહેલાં તારા પપ્પાને કહેજે કે તેઓ મારા પપ્પા સાથે વાત કરે, પછી જોઈએ. મેં શાંતિથી કહ્યું, અત્યારે ફોન કરાવવાનો સમય નથી. ત્યાં હોસ્પિટલમાં કેવી સ્થિતિ હશે એ તમે સમજો છો કે નહીં? બાકી મમ્મીજી સાથે હું વાત કરી લઉં છું. તમે બસ ટિકિટ બુક કરાવી દો. તેમની આ વાતો સાંભળીને મારું મન અંદરથી ખૂબ જ ગુસ્સા અને દુઃખથી ભરાઈ ગયું હતું. પરંતુ એ સમયે મારા માટે કોઈ સાથે વાદ વિવાદ કરવા કરતાં મમ્મી પાસે પહોંચવું વધુ જરૂરી હતું. મને એ પણ ખબર હતી કે આકાશ આજ સુધી ક્યારેય પોતાના માતા પિતાની ઈચ્છા સામે પોતાનો મત મૂકી શક્યા નહોતા. એટલે તેમની પાસેથી વધારે અપેક્ષા રાખવી કદાચ મારી જ ભૂલ હતી. ફોન મૂકતાં જ હું સીધી સાસુમાના રૂમમાં ગઈ અને તેમને આખી વાત કહી. જેમ મને પહેલેથી જ અંદાજ હતો એવું જ થયું. તેમણે એક ક્ષણ પણ વિચાર્યા વગર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અત્યારે ક્યાંય જવાની જરૂર નથી. મેં નમ્ર અવાજમાં કહ્યું, મમ્મીજી, મારી મમ્મી હોસ્પિટલમાં દાખલ છે. ડૉક્ટરો તેમની હાલત ગંભીર કહી રહ્યા છે. એટલે હું તમારી પરવાનગી લેવા નથી આવી. માત્ર તમને જાણ કરવા આવી છું કે મારે હમણાં જ નીકળવું પડશે. તેમણે ગુસ્સાથી જવાબ આપ્યો, તારી મમ્મીને કંઈ નહીં થાય, નકામી ચિંતા ન કર. અને શું હું તારી માં નથી? આ આખું ઘર તારો પરિવાર નથી? આટલા દિવસ પછી તારી નણંદો ઘરે આવી છે. બધા કેટલા અરમાન લઈને તારી સાથે સમય પસાર કરવા આવ્યા છે. એનું શું? અને તારા પપ્પાએ પણ તો કોઈ ફોન કર્યો નથી. ઓછામાં ઓછું તારા સસરા સાથે એકવાર વાત તો કરી શકતા હતા ને? મેં શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. મમ્મીજી, પહેલી વાત તો અત્યારે કોઈ ઔપચારિકતા કરવાનો સમય નથી. અને બીજી વાત, દીદીઓ સાથે સમય પછી પણ પસાર કરી શકાશે. પરંતુ જો ત્યાં કંઈ અનિચ્છનીય બની જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. એટલે મારે જવું જ પડશે. આટલું કહીને હું મારા રૂમમાં પાછી આવી અને કબાટમાંથી બેગ કાઢીને ઉતાવળમાં સામાન ભરવા લાગી. મને જરાય અંદાજ નહોતો કે એ દરમિયાન મમ્મીજી આકાશને એવી વાતો કરશે જેના કારણે મારા માટે પિયર પહોંચવું પહેલાં કરતાં પણ વધુ મુશ્કેલ બની જશે. હું ઝડપથી બેગ તૈયાર કરી રહી હતી. મારા મનમાં હજુ પણ ક્યાંક એક નાની આશા જીવંત હતી કે આકાશ પરિસ્થિતિની ગંભીરતા સમજશે અને કોઈ ચર્ચા કર્યા વગર ટિકિટ બુક કરાવી દેશે. મેં જરૂરી કપડાં, કેટલીક દવાઓ અને મોબાઈલનું ચાર્જર બેગમાં મૂક્યું જ હતું કે એટલામાં આકાશનો ફોન આવ્યો. મેં તરત જ ફોન ઉપાડ્યો અને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, ટિકિટ બુક થઈ ગઈ ને? સામેથી તેમણે એકદમ સામાન્ય અવાજમાં કહ્યું, અરે ટિકિટ શું બુક કરાવું? મમ્મીએ તો સ્પષ્ટ ના પાડી દીધી છે અને તું વારંવાર ટિકિટની જ જીદ કરી રહી છે. હવે તું જ કહે, હું શું કરું? મારી પણ મજબૂરી સમજ. જો મમ્મી નથી ઈચ્છતી કે તું અત્યારે જા તો હાલ ન જા. 2-4 દિવસ પછી જતી રહેજે. તેમની આ વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારી છાતી પર ભારે પથ્થર મૂકી દીધો હોય. મેં પોતાને સંભાળતા કહ્યું, આકાશ, મારી મમ્મી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી છે અને તમને 2-4 દિવસ પછી જવાની વાત સૂઝે છે? કોઈ મને રોકે કે ન રોકે, હું આજે જ મારા પિયર જઈશ. જો તમે ટિકિટ બુક ન કરાવી શકો તો સ્પષ્ટ કહી દો. હું પોતે બસ સ્ટેન્ડ જઈને બસમાં જતી રહીશ. આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો. આ વખતે મારા મનમાં આશા કરતાં વધુ દુઃખ હતું. છતાં પણ મન વારંવાર એ જ કહેતું હતું કે કદાચ થોડા સમય પછી તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તેઓ પોતે જ ટિકિટ બુક કરાવીને મને ફોન કરશે. હું લગભગ અડધો કલાક સુધી મોબાઈલ હાથમાં લઈને બેઠી રહી. દર થોડી મિનિટે સ્ક્રીન જોતી કે કદાચ તેમનો કોઈ ફોન કે મેસેજ આવ્યો હશે. પરંતુ કંઈ જ આવ્યું નહીં. છેવટે મેં જ તેમને એક મેસેજ મોકલ્યો, જો ટિકિટ બુક થઈ ગઈ હોય તો મને જણાવી દેજો. ઘણીવાર સુધી કોઈ જવાબ આવ્યો નહીં. પછી મેં ફરી ફોન કર્યો, પણ તેમણે ફોન પણ ઉપાડ્યો નહીં. હવે મને સમજાઈ ગયું હતું કે તેઓ જાણી જોઈને મારી સાથે વાત કરવા માગતા નહોતા. એટલામાં જ થોડા સમય પછી સાસુમાં ઝડપથી મારા રૂમમાં આવ્યા. આવતાની સાથે જ ઊંચા અવાજમાં બોલ્યા, એકવાર ના પાડી દીધી
પછી વારંવાર મારા દીકરાને ફોન કરીને શા માટે હેરાન કરે છે? જો સાસરિયા જવાની પરવાનગી ન આપે તો વારંવાર પિયર નથી જવાતું. પણ તને તો કોઈની વાત સમજાતી જ નથી. મેં તેમની સામે જોઈને શાંતિથી કહ્યું, મેં તમારા દીકરાને માત્ર ટિકિટ વિશે પૂછ્યું હતું. એમાં તેમને હેરાન કરવાની કઈ વાત થઈ? અને હા, હવે મને સમજાઈ ગયું છે કે આ ઘરમાં મારા ફોન, મારા મેસેજ અને મારી દરેક વાત પર પણ નજર રાખવામાં આવે છે. કદાચ ભૂલ મારી જ હતી કે હું અત્યાર સુધી આકાશની રાહ જોતી રહી અને એવી આશા રાખતી રહી કે ઓછામાં ઓછા આ મુશ્કેલ સમયમાં તો તેઓ મારો સાથ આપશે. મારી વાત સાંભળીને તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. પણ આ વખતે હું કોઈ વાદ વિવાદમાં પડવા માંગતી નહોતી. મેં કંઈ પણ વધુ બોલ્યા વગર મારી બેગ ઉપાડી, મોબાઈલ અને પર્સ લીધા અને સીધી ઘરની બહાર નીકળી ગઈ. પાછળથી સાસુમાં કંઈક બોલતા હતા, પરંતુ એ સમયે તેમના એક પણ શબ્દ મારા કાન સુધી પહોંચ્યા જ નહીં. મેં રસ્તા પર આવીને તરત જ કેબ બુક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ ગાડી ઉપલબ્ધ નહોતી. સમય સતત પસાર થઈ રહ્યો હતો, એટલે મેં એક રિક્ષા પકડી અને સીધી બસ સ્ટેન્ડ પહોંચી ગઈ. મને બસમાં મુસાફરી કરવાથી ઘણી તકલીફ થાય છે, પરંતુ એ સમયે મારી તકલીફની કોઈ કિંમત નહોતી. મારા મનમાં તો બસ એક જ વાત હતી કે ગમે તેમ કરીને મમ્મી પાસે જલ્દીથી પહોંચી જાઉં. મેં સૌથી પહેલી મળેલી બસની ટિકિટ લીધી અને જઈને મારી સીટ પર બેસી ગઈ. 6 કલાકનો એ પ્રવાસ મને જાણે 4 જન્મ જેટલો લાંબો લાગતો હતો. બસની દરેક ગતિ મને ધીમી લાગતી હતી. દર થોડી મિનિટે હું ઘડિયાળ જોતી અને પછી આંખો બંધ કરીને ભગવાનને એક જ પ્રાર્થના કરતી, હે ભગવાન, મારી મમ્મીને કંઈ ન થાય. મારી આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. એક તરફ મમ્મીને ગુમાવી દેવાનો ડર મને અંદરથી તોડી રહ્યો હતો, તો બીજી તરફ આકાશ અને તેમના પરિવારના વર્તને મારા હૃદય પર ખૂબ ઊંડા ઘા કરી દીધા હતા. વારંવાર મારા મનમાં એક જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો કે જો જીવનના સૌથી કઠિન સમયમાં પતિ જ પોતાની પત્નીનો સાથ ન આપી શકે તો પછી એવા સંબંધનો અર્થ જ શું રહે? કોઈ રીતે કરીને એ લાંબી મુસાફરી પૂરી થઈ. બસ સ્ટેન્ડ પર ઉતરતા જ મેં સમય બગાડ્યા વગર એક રિક્ષા કરી અને સીધી મારા ઘરે જવા નીકળી. આખા રસ્તે મારું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે જાણે હમણાં જ છાતીમાંથી બહાર આવી જશે. ઘરના દરવાજા પર પહોંચીને મેં દરવાજો ખટખટાવ્યો. દરવાજો મારી ભાભીએ ખોલ્યો. મને જોતાં જ તેઓ કંઈ બોલ્યા વગર મારા ગળે વળગી પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમના આંસુઓએ મારા મનમાં એક અજાણ્યો ભય ઊભો કરી દીધો. મેં ગભરાઈને તેમના ખભા પકડીને ધ્રુજતા અવાજમાં પૂછ્યું, ભાભી, શું થયું? મમ્મી ઠીક છે ને? કંઈક તો બોલો. પણ તેમની આંખોમાંથી આંસુ અટકવાનું નામ જ લેતા નહોતા. તેમણે કોઈ રીતે પોતાને સંભાળતા કહ્યું, દીદી, જે ન થવું જોઈતું હતું એ જ થઈ ગયું. આટલું સાંભળ્યા પછી મારા કાન સુધી બીજું કંઈ પહોંચ્યું જ નહીં. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને શરીરે જાણે સાથ જ છોડી દીધો. મને માત્ર એટલું જ યાદ છે કે હું ત્યાં દરવાજા પાસે લથડીને પડી ગઈ. પછી ક્યારે રાત વીતી ગઈ અને ક્યારે સવાર પડી ગઈ તેની મને જરા પણ ખબર રહી નહીં. જ્યારે મારી આંખો ખોલી ત્યારે સવાર થઈ ગઈ હતી. માથું ભારે લાગતું હતું અને આખું શરીર સાવ નિર્જીવ બની ગયું હતું. થોડી ક્ષણો સુધી તો મને સમજાયું જ નહીં કે હું ક્યાં છું, પણ બીજા જ પળે બહારથી આવતા રડવાના અવાજોએ મને આખી હકીકત યાદ અપાવી દીધી. હું ગભરાઈને પથારીમાંથી ઊભી થઈ અને લથડતા પગલે રૂમની બહાર આવી. આંગણામાં મમ્મીની અંતિમ વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી. સફેદ ચાદરમાં લપેટાયેલી મારી મમ્મીને જોતાં જ મારા મોઢેથી એક કરુણ ચીસ નીકળી ગઈ. હું દોડી જઈને તેમના પગે પડી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. વારંવાર તેમના ચહેરા પર હાથ ફેરવીને હું એક જ વાત કહેતી હતી, મમ્મી, એકવાર આંખો ખોલો ને, હું આવી ગઈ છું. જો તમારી દીકરી આવી ગઈ છે. બસ એક જ વાર મારી સાથે વાત કરો. પણ હવે ત્યાં મને જવાબ આપનાર કોઈ નહોતું. જે માએ મારા બાળપણથી લઈને આજ સુધી મારી દરેક પોકારનો સૌથી પહેલો જવાબ આપ્યો હતો, એ માં
આજે હંમેશા માટે મૌન થઈ ગઈ હતી. ઘરમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી. પપ્પા મને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તેઓ પોતે જ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા હતા. ભાઈ અને ભાભી કોઈ રીતે અંતિમ વિધિની બધી તૈયારીઓ સંભાળી રહ્યા હતા. ભારે હૃદયે અમે મમ્મીની અંતિમ યાત્રા કાઢી અને બધી વિધિઓ પૂર્ણ કરી. જ્યારે ચિતામાં અગ્નિ પ્રગટ્યો ત્યારે મને એવું લાગ્યું જાણે મારી જિંદગીનો સૌથી મજબૂત સહારો પણ એ અગ્નિ સાથે હંમેશા માટે રાખ બની ગયો. બીજી તરફ મારા સાસરિયામાં પણ મમ્મીના અવસાનના સમાચાર પહોંચી ગયા હતા. મને આશા હતી કે જે કંઈ બન્યું હોય, આવા દુઃખના સમયે તો ઓછામાં ઓછું કોઈ એક વ્યક્તિ તો આવશે જ. પરંતુ ત્યાંથી કોઈ પણ આવ્યું નહીં. ન સાસુમાં, ન સસરા અને ન તો આકાશ. આ વાત મારા હૃદયને વધુ ચૂભી ગઈ. એક તરફ મમ્મીને ગુમાવવાનું અસહ્ય દુઃખ હતું, તો બીજી તરફ પોતાના જ લોકોની નિષ્ઠુરતા એ દુઃખને વધુ ઊંડું કરતી જતી હતી. 2 દિવસ પછી બેસણું રાખવામાં આવ્યું. આ 2 દિવસ દરમિયાન ઘરે સતત લોકોની અવરજવર ચાલુ હતી. આ દરમિયાન જ્યારે હું થોડું સંભાળી શકી ત્યારે પપ્પાએ ખૂબ શાંત અવાજમાં મને પૂછ્યું, બેટા, એ દિવસે તને આવતા આટલું મોડું કેમ થયું? હોસ્પિટલથી લઈને અંતિમ ક્ષણ સુધી અમે તારી રાહ જોતા રહ્યા. આ પ્રશ્ન સાંભળતા જ મારી અંદર દબાયેલું બધું દુઃખ બહાર આવી ગયું. મેં તેમને એક એક વાત વિગતવાર કહી. કેવી રીતે મેં આકાશને ફોન કર્યો હતો, કેવી રીતે તેમણે ટિકિટ બુક કરાવતા પહેલાં પરવાનગીની વાત કરી, કેવી રીતે સાસુમાએ મને આવવાની ના પાડી, અને આખરે કેવી રીતે હું એકલી બસમાં નીકળી અને મોડું થઈ જવાને કારણે હું મારી મમ્મીને છેલ્લી વાર મળી પણ શકી નહીં. મારી આખી વાત સાંભળતા સાંભળતા પપ્પાની આંખોમાંનું દુઃખ ધીમે ધીમે ગુસ્સામાં બદલાઈ ગયું. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, એટલે મારી દીકરી પોતાની મમ્મીને છેલ્લી વાર માત્ર એટલા માટે મળી શકી નહીં કે કોઈને પરવાનગી આપવાની ઔપચારિકતા પૂરી કરવી હતી? હું ચૂપચાપ માથું ઝુકાવીને બેઠી રહી. એ સમયે મારી પાસે કહેવા માટે એક પણ શબ્દ નહોતો. એ જ સાંજે બેસણામાં હાજરી આપવા માટે આકાશ અને મારા સસરા આવ્યા. ઘરમાં શોકનો માહોલ હોવાથી કોઈએ કોઈ સાથે કોઈ ચર્ચા કે તકરાર કરી નહીં. બધા શાંતિથી બેઠા હતા. પણ થોડા સમય પછી પપ્પાએ બધાની સામે મારા સસરા તરફ જોઈને ખૂબ શાંત અવાજમાં કહ્યું, જો તમે પરવાનગી આપો તો હું મારી દીકરીને થોડા દિવસ મારી પાસે રાખવા માંગુ છું. તેની માં હવે આ દુનિયામાં નથી. બધા રિવાજો અને વિધિઓ પૂરી થાય ત્યાં સુધી તેનું અહીં રહેવું જરૂરી છે. આ વાત મારા માટે એકદમ નવી હતી. દીકરીની માના અવસાન પછી થોડા દિવસ પિયર રહેવું કોઈ અસામાન્ય વાત નહોતી. છતાં પણ પપ્પાને બધાની સામે આ રીતે પરવાનગી માંગવાની શું જરૂર પડી? એ સમયે મને કંઈ સમજાયું નહીં. જોકે મારા સસરાએ ત્યાં હાજર બધા લોકોની સામે હા પાડી અને માત્ર એટલું જ કહ્યું, જેટલા દિવસ જરૂરી હોય તો અહીં જ રહેજે. મેં તે સમયે આ વાત પર ખાસ ધ્યાન આપ્યું નહોતું. બેસણું પૂરું થતાં જ મોટાભાગના મહેમાનો પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા. રાત્રે જ્યારે ઘરમાં માત્ર પોતાના જ લોકો રહ્યા ત્યારે મેં પપ્પાને પૂછ્યું, પપ્પા, તમે બધાની સામે તેમની પાસેથી પરવાનગી કેમ માંગી? તેની શું જરૂર હતી? પપ્પા થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી મારા માથા પર હાથ ફેરવતા બોલ્યા, બેટા, આજ સુધી આ જ લોકો પરવાનગીનું બહાનું બનાવીને તને અહીં આવવાથી રોકતા હતા. એના કારણે જ તું તારી મમ્મીને છેલ્લી વાર પણ મળી શકી નહીં. એટલે આજે મેં પણ બધાની સામે તેમની પાસેથી પરવાનગી માંગી, જેથી પછી તેઓ પોતાનો નિર્ણય બદલી ન શકે. હવે તેઓ આટલા બધા લોકોની સામે હા કહી ચૂક્યા છે, એટલે હવે તને જબરદસ્તી પાછી બોલાવી શકશે નહીં. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી. પપ્પા આગળ બોલ્યા, આપણા સંસ્કારમાં વડીલોને પૂછીને કામ કરવાની પરંપરા તેમને માન સન્માન આપવા માટે બનાવવામાં આવી છે. કોઈના જીવન પર અધિકાર જમાવવા માટે નહીં. પરંતુ જ્યારે કોઈ આ જ પરંપરાનો ખોટો ઉપયોગ કરવા લાગે ત્યારે તેને તેની જ ભાષામાં જવાબ આપવો જરૂરી બની જાય છે. એટલે હવે તું ક્યાંય નહીં જાય. જ્યાં સુધી મારું મન નહીં થાય ત્યાં સુધી
હું તને અહીંથી વિદાય નહીં આપું. આ ઘર જેટલું મારું છે એટલું જ તારું પણ છે અને અહીં તારે કોઈથી ડરવાની જરૂર નથી. પપ્પાની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. મમ્મીને ગુમાવવાનું દુઃખ તો જીવનભર ક્યારેય ઓછું થવાનું નહોતું, પરંતુ એ રાત્રે પહેલીવાર મને લાગ્યું કે હું બિલકુલ એકલી નથી. જ્યાં સુધી એક પિતા પોતાની દીકરીની સાથે મજબૂતીથી ઊભા રહે છે, ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત તેને સંપૂર્ણ રીતે તોડી શકતી નથી. હું કંઈ બોલી શકી નહીં, બસ શાંતિથી પપ્પાને ભેટી પડી અને વર્ષોથી મનમાં ભરાયેલું બધું દુઃખ આંસુઓ સાથે વહાવી દીધું. 13માની બધી વિધિઓ શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગઈ. ઘરમાં આવનારા જાનારાઓનો સિલસિલો પણ હવે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. મમ્મીના ગયા પછી ઘરનો દરેક ખૂણો સૂનો સૂનો લાગતો હતો. તેમનો અવાજ, તેમનું હાસ્ય અને તેમની નાની નાની વાતો મને દરેક ક્ષણે યાદ આવતી હતી. હું જ્યારે પણ તેમના રૂમ પાસેથી પસાર થતી ત્યારે એવું લાગતું કે હમણાં જ દરવાજો ખુલશે અને મમ્મી હંમેશાની જેમ હસતા હસતા મને બોલાવશે. પરંતુ બીજા જ ક્ષણે હકીકત સામે આવી જતી અને મારી આંખો ફરીથી ભરાઈ આવતી. બીજી તરફ 13માની વિધિ પૂરી થતાં જ આકાશ અને સાસુમાના સતત ફોન આવવા લાગ્યા. ક્યારેક આકાશ મને સમજાવવાનો પ્રયત્ન કરતા તો ક્યારેક સાસુમાં કહેતા કે હવે બધી વિધિઓ પૂરી થઈ ગઈ છે, એટલે તારે તરત જ પાછું આવી જવું જોઈએ. પરંતુ આ વખતે મેં પણ એ જ જવાબ આપવાનું શરૂ કર્યું જે થોડા મહિના પહેલાં મને આપવામાં આવ્યો હતો. હું દર વખતે શાંત અવાજમાં માત્ર એટલું જ કહેતી, પહેલાં પપ્પાની પરવાનગી લઈ લો, પછી જ હું આવીશ. મારી આ વાત સાંભળતા જ સામે થોડી ક્ષણ માટે સન્નાટો છવાઈ જતો. કદાચ તેમને ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે એક દિવસ એ જ શબ્દો તેમને પાછા સાંભળવા પડશે. ઘણી વખત આકાશ કંઈક કહેવાનો પ્રયત્ન કરતા, પરંતુ હું કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર બસ એ જ એક વાત કહીને ફોન મૂકી દેતી. હું જાણતી હતી કે હજુ કંઈ કહેવાનો યોગ્ય સમય આવ્યો નથી. મેં જે પીડા સહન કરી હતી તેનો અહેસાસ તેમને પણ થવો જરૂરી હતો. આમ કરતાં કરતાં લગભગ 15 દિવસ વીતી ગયા. એક બપોરે હું પપ્પા સાથે આંગણામાં બેઠી હતી. એટલામાં આકાશનો ફોન આવ્યો. આ વખતે તેમના અવાજમાં પહેલાં જેવી કઠોરતા નહોતી. તેના બદલે સ્પષ્ટ ગભરાટ સંભળાઈ રહ્યો હતો. તેમણે ઉતાવળમાં કહ્યું, સાંભળ, મમ્મીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બાથરૂમમાં પગ લપસી જતાં તેઓ પડી ગયા. માથામાં ગંભીર ઈજા થઈ છે. ડૉક્ટરે થોડા દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ઘરની આખી જવાબદારી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. તું જેટલી વહેલી બની શકે એટલી વહેલી પાછી આવી જા. તેમની વાત પૂરી થાય ત્યાં સુધી હું એકદમ શાંત રહી. પછી ધીમા અવાજમાં મેં કહ્યું, સારું, પરંતુ પહેલાં પપ્પાની પરવાનગી લઈ લો, પછી જ હું આવીશ. મારી વાત સાંભળતા જ તેઓ થોડા સમય માટે એકદમ ચૂપ થઈ ગયા. કદાચ તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે હું ખરેખર આવો જવાબ આપીશ. થોડી ક્ષણો પછી તેમણે પોતાને સંભાળતા કહ્યું, જો અવની, અત્યારે આવી વાતો કરવાનો સમય નથી. મમ્મીની તબિયત સારી નથી. આ સમયે અમને તારી જરૂર છે. મેં એ જ શાંત અવાજમાં જવાબ આપ્યો, આકાશ, જ્યારે મારી મમ્મી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી હતી ત્યારે તમે પણ તો મને એ જ કહ્યું હતું કે પહેલાં પપ્પા સાથે વાત કરાવ, પહેલાં તેમની પરવાનગી લે. એ દિવસે પણ પરિસ્થિતિ ગંભીર હતી અને આજે પણ છે. ફરક માત્ર એટલો જ છે કે એ દિવસે હું તમારી જગ્યાએ હતી અને આજે તમે મારી જગ્યાએ ઊભા છો. તેમણે મને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, પણ એ વાત અલગ હતી. આ તો તારું પોતાનું ઘર છે. અમે બધા તારા પોતાના લોકો છીએ. મમ્મીની સંભાળ રાખનાર અહીં કોઈ નથી. તારા વગર અમને બહુ મુશ્કેલી પડી રહી છે. મેં અવાજ ઊંચો કર્યા વગર શાંતિથી જવાબ આપ્યો, તમારી બંને બહેનો તો છે ને? તેઓ આરામથી મમ્મીજીની સંભાળ રાખી લેશે. મારા હોવા કે ન હોવાથી શું ફરક પડે? આખરે એ દિવસે પણ તો મારા પિયરમાં બધા લોકો હતા. એવું જ તો મને કહેવામાં આવ્યું હતું. એટલે હવે હું પણ એ જ કહી રહી છું. પહેલાં પપ્પાની પરવાનગી લઈ લો, પછી હું આવવા વિશે વિચારીશ. આટલું કહીને મેં ફોન મૂકી દીધો.
એ દિવસ પછી પપ્પાના મોબાઈલ પર સતત ફોન આવવા લાગ્યા. ક્યારેક આકાશ ફોન કરતા, ક્યારેક મારા સસરા અને ક્યારેક સાસુમાં. દરેક વખતે તેમની એક જ વિનંતી રહેતી, કોઈ પણ રીતે મને પાછી મોકલી આપે. પરંતુ પપ્પા દર વખતે ખૂબ શાંતિથી કોઈને કોઈ બહાનું બનાવીને વાત ટાળી દેતા. આ દરમિયાન પપ્પાએ પોતાના એક ઓળખીતાના માધ્યમથી ત્યાંના હાલચાલ પણ જાણ્યા. ત્યારે તેમને ખબર પડી કે સાસુમાને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. 2 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી ડૉક્ટરે તેમને ઘરે મોકલી દીધા હતા. માથામાં સામાન્ય ઈજા હતી અને માત્ર થોડા દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. અસલી સમસ્યા તેમની બીમારી નહોતી, પરંતુ તેમની સંભાળ રાખનાર કોઈ નહોતું. હકીકતમાં આકાશની બંને બહેનો શરૂઆતના 2 દિવસ ઘરે રોકાઈ હતી, પરંતુ ત્યાર પછી એક પોતપોતાના ઘરે પાછી ચાલી ગઈ. કોઈએ બાળકોના અભ્યાસનું બહાનું આપ્યું, તો કોઈએ પતિની નોકરીનું, તો કોઈએ પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમનું કારણ બતાવ્યું. આખરે બંનેએ પાછા જવાનું નક્કી કરી લીધું અને હવે ઘરની આખી જવાબદારી ફરીથી મારા માથે નાખવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. આ જ કારણ હતું કે હવે વારંવાર પપ્પાને ફોન કરીને મને પાછી મોકલવાની પરવાનગી માંગવામાં આવી રહી હતી. એ જ સાંજે પપ્પા મને આ બધી વાતો કહી રહ્યા હતા. એટલામાં તેમનો ફોન ફરી વાગ્યો. સ્ક્રીન પર આ વખતે મારા સસરાનું નામ દેખાતું હતું. પપ્પાએ મારી તરફ જોયું, એક ઊંડો શ્વાસ લીધો અને પછી ફોન ઉપાડી લીધો. મને પહેલેથી જ અંદાજ હતો કે આ વખતે વાત શેના વિશે થવાની છે. જેમ જ પપ્પાએ ફોન સ્પીકર પર મૂક્યો, સામેથી મારા સસરાનો ધીમો અને સંકોચભર્યો અવાજ સંભળાયો. જુઓ વેવાઈ, હું છેલ્લા 2 દિવસથી સતત તમને ફોન કરી રહ્યો છું, પણ દર વખતે વાત પૂરી થઈ શકી નથી. હવે હાથ જોડીને તમને એક જ વિનંતી કરું છું કે કૃપા કરીને વહુને પાછી મોકલી આપો. ઘરની સ્થિતિ બિલકુલ સંભાળાતી નથી. ડૉક્ટરે તેની મમ્મીને થોડા દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ઘરના બધા કામ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. પપ્પા થોડા સમય શાંત રહ્યા, પછી ખૂબ જ શાંત અવાજમાં બોલ્યા. જ્યારે મારી પત્ની હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી હતી, ત્યારે મારી દીકરીએ પણ પિયર આવવાની વાત કરી હતી. એ સમયે તેણે પોતાના પતિને કહ્યું હતું કે તેને તરત જ પહોંચવું છે. પરંતુ ત્યારે તમારા તરફથી શું જવાબ મળ્યો હતો એ કદાચ તમને આજે પણ યાદ હશે. સામેની તરફ થોડા સમય માટે સંપૂર્ણ સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી મારા સસરા ભારે અવાજમાં બોલ્યા. એ સમયે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. અમે અમારી જીદમાં એટલા અંધ બની ગયા હતા કે એક દીકરીનું દુઃખ સમજી જ શક્યા નહીં. આજે જ્યારે આવી જ પરિસ્થિતિ અમારા પોતાના ઘરમાં આવી, ત્યારે સમજાયું કે અમે તમારી દીકરી સાથે કેટલો મોટો અન્યાય કર્યો હતો. જો શક્ય હોય તો અમને માફ કરી દેજો. પપ્પાની આંખોમાં પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે ભરાયેલા ગળે કહ્યું, વેવાઈ, તેને માત્ર ભૂલ ન કહો. તમારી એ એક જીદે મારી દીકરી પાસેથી તેની મમ્મીની છેલ્લી મુલાકાત છીનવી લીધી. મારી પત્ની છેલ્લી વાર પોતાની દીકરીનો ચહેરો પણ જોઈ શકી નહીં. આવું દુઃખ એવું હોય છે જે આખી જિંદગી માણસનો સાથ છોડતું નથી. આટલું કહીને પપ્પાએ ફોન મૂકી દીધો. બીજા દિવસે બપોરે ઘરની બહાર એક કાર આવીને ઊભી રહી. ભાભીએ દરવાજો ખોલ્યો તો સામે મારા સસરા અને આકાશ ઊભા હતા. મેં આસપાસ નજર ફેરવી, પરંતુ સાસુમાં તેમની સાથે નહોતા. બંને ઘરમાં આવ્યા. થોડા સમય સુધી આખા ઘરમાં શાંતિ છવાયેલી રહી. પછી અચાનક મારા સસરા પોતાની જગ્યાએથી ઊભા થયા અને પપ્પાની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. વેવાઈ, અમે ખરેખર ખૂબ શર્મિંદા છીએ. એ દિવસે અમે તમારી દીકરીને માત્ર અમારી વહુ સમજી, કોઈની લાડકી દીકરી નહીં. જો એ દિવસે અમે તેને જવા દીધી હોત તો કદાચ આજે આ દુઃખ તેની આખી જિંદગીનો બોજ ન બન્યું હોત. આટલું કહીને તેમણે ઝૂકેલી નજરે જ મારી તરફ જોયું. આકાશ અત્યાર સુધી ચૂપચાપ ઊભા હતા. અચાનક તે મારી સામે આવીને બોલ્યા. મેં પતિ તરીકે મારી ફરજ નિભાવી નહોતી. એ દિવસે મારે તારો સાથ આપવો જોઈતો હતો, પરંતુ હું દરેક વખતે બીજાની વાતોમાં આવી ગયો.
આજે મને સમજાયું છે કે મેં તારો વિશ્વાસ તોડ્યો છે. જો શક્ય હોય તો મને માફ કરી દેજે. આટલું કહેતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ સમયે આકાશનો મોબાઈલ વાગ્યો. તેમણે સ્ક્રીન તરફ જોયું અને ધીમા અવાજમાં કહ્યું, મમ્મીનો વિડીયો કોલ છે. તેઓ તારી સાથે વાત કરવા માંગે છે. એમ કહીને તેમણે મોબાઈલ મારી તરફ લંબાવ્યો. સ્ક્રીન પર સાસુમાં પથારીમાં સૂતેલા દેખાતા હતા. તેમના માથા પર પાટો બાંધેલો હતો અને ચહેરો પહેલાંથી ઘણો નબળો લાગી રહ્યો હતો. મને જોતાં જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, ડૉક્ટરે મને હજુ થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે, એટલે હું પોતે આવી શકી નથી. પરંતુ જો ચાલવાની હાલતમાં હોત તો સૌથી પહેલાં હું જ તારી પાસે આવી હોત. થોડી ક્ષણ રોકાઈને તેઓ ફરી બોલ્યા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ દિવસે જો મેં તને રોકી ન હોત તો કદાચ આજે તારા હૃદયમાં આટલું મોટું દુઃખ ન હોત. મેં મારા અહંકારને સંબંધો કરતાં મોટો માની લીધો હતો, પરંતુ ભગવાને મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. જો શક્ય હોય તો મને માફ કરી દેજે બેટા. આટલું કહેતા જ તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ઓરડામાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. એ જ સમયે પપ્પા પોતાની જગ્યાએથી ઊભા થયા અને ખૂબ શાંત પરંતુ દ્રઢ અવાજમાં બોલ્યા, વેવાઈ, 2 મિનિટની માફીથી એ દીકરીનું દુઃખ ક્યારેય દૂર નહીં થઈ શકે, જેને પોતાની માના અંતિમ દર્શન પણ કરવા દેવામાં આવ્યા ન હતા. જે દીકરી પોતાની માને છેલ્લી વાર મળવાની આશા લઈને રસ્તો કાપતી રહી હોય, તેના હૃદયનો ઘા આખી જિંદગી ભરાતો નથી. પછી તેમણે મારી તરફ જોઈને કહ્યું, પહેલાં મારી દીકરીનું સન્માન પાછું આપો. તેને એવો વિશ્વાસ અપાવો કે આ સંબંધમાં તે માત્ર જવાબદારીઓ નિભાવતી વહુ નથી, પરંતુ આ ઘરની દીકરી પણ છે. જે દિવસે તેને આ વિશ્વાસ અપાવી દેશો, એ દિવસે આ સંબંધ પણ આપોઆપ પહેલાંની જેમ થઈ જશે. આખા ઓરડામાં એકદમ શાંતિ છવાઈ ગઈ. થોડી ક્ષણ પછી પપ્પાએ મારી તરફ જોઈને કહ્યું, બેટા, આજે નિર્ણય હું નહીં કરું. એ દિવસે તારો નિર્ણય બીજાઓએ લીધો હતો, પરંતુ આજે આ અધિકાર ફક્ત તારો છે. તારે જવું હોય તો જા, ન જવું હોય તો ન જા. તારા નિર્ણય પર કોઈ સવાલ નહીં ઉઠાવે. આટલું સાંભળતા જ બધાની નજર મારી તરફ ફરી ગઈ. મેં આકાશ તરફ જોયું. પહેલીવાર તેમની આંખોમાં સાચો પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પછી મેં પપ્પાનો હાથ પકડીને ધીમા અવાજમાં કહ્યું, પપ્પા, કેટલાક ઘા ભરાતા સમય લાગે છે. હું આજે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લઉં. જ્યારે મને લાગશે કે મારું સન્માન ખરેખર પાછું મળ્યું છે, ત્યારે હું જાતે જ મારા ઘરે પાછી જઈશ. મારી વાત સાંભળીને આકાશે માથું ઝુકાવી દીધું. કદાચ હવે તેમને સમજાઈ ગયું હતું કે તૂટેલો વિશ્વાસ ફરીથી જીતવા માટે માત્ર માફી પૂરતી નથી, પરંતુ સમય અને સારા વર્તન બંને જરૂરી હોય છે. એ દિવસે મને જીવનની એક ખૂબ મોટી વાત સમજાઈ ગઈ. સંબંધો અધિકારથી નહીં, પરંતુ સન્માનથી ટકે છે. જ્યાં સન્માન જીવંત રહે છે, ત્યાં જ સાચો પ્રેમ અને લાગણી પણ હંમેશા જીવંત રહે છે. તો મિત્રો, આ હતી આજની હૃદયસ્પર્શી વાર્તા. તમે અવનીની જગ્યાએ હોત તો તમે શું કરત? તમે શું સાસરાવાળા ભેગા ચાલ્યા જાત, કે પછી પોતાના સન્માન અને તૂટેલા વિશ્વાસને જીતવા માટે ફરી થોડોક સમય આપત? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આજની વાર્તા જો ગમી હોય તો લાઈક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.